હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા વ્લોગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. તો ભાઈ સવારે કેટલા વાગ્યા હશે કહું? નહીં, અત્યારે વાગે છે ભાઈ 10 વાગે છે. હું ઘરનું ભાઈ બધું જ કામ પાલી જઈશું, મતલબ કચરા પોતા વાસણ બધું જ મેં કરી દીધું છે. અને હાલ હવે અમે જુઓ તૈયાર થઈ ગયા છીએ. હું ને અલ્પેશ બંને જણા તૈયાર થઈ ગયા છીએ. થોડુંક હજી તૈયાર થવાનું બાકી છે. તો ચલો પહેલાં તો તમે મારા હંગાથી જુઓ કે હું તૈયાર કઈ રીતે થઉં છું. ઓલમોસ્ટ થઈ ગઈ છું, ઓલમોસ્ટ તૈયાર જ છું. મંગળસૂત્ર છે તો મંગળસૂત્ર પહેરી લેશું. મારા રૂમમાં ભાઈ થોડું લાઇટિંગનું એવું જ રહેશે. હું જો દેખાતું નહીં પણ જો કોઈક આવું મંગળસૂત્ર છે તો આપણે ઓને પહેરશું. આ મંગળસૂત્ર પહેરવાનું છે. એકલું મંગળસૂત્ર નહીં પહેરીએ અને કોઈ બીજો દોરો પહેરશું, કારણ કે આ થોડું ખાલી ખાલી લાગે. પહેલાં તો જુઓ પણ એટલો સામાન મેં પાથરીને મૂક્યો છે ખાલી તૈયાર થવા માટે. જોજો આ બધો મારા મેકઅપનો સામાન છે ને પેલો શણગારનો સામાન છે. તો એમાંથી આપણે એક ડોકિયા જેવું ખોલવાનું છે. આ બધો મારો બુટિયા છે ભાઈ, આ તો પછી બતાવે. પણ હાલ પીન હા એ સારું છે. પણ ગોલ્ડન કલરની ચેન પહેરી લઈશું. હા, હું ક્યાં જાઉં છું એ તમને કહું, પણ પહેલાં મને હરખી તૈયાર થઈ જાવ. એ તૈયાર થઈશું, એ તૈયાર થઈ જવા જાય છે. થોડું મોડું થઈ જશે. એમ કહેતી હતી કે મેં સાડીમાં જાતે પહેરી છે ભાઈ, કારણ કે પહેલાં મને નહોતી આવડતી, પણ બસ ધીમે ધીમે છે ને ભાઈ સાડી પહેરવાની ટેવ પાડી દીધી અમે. રોજ કના પાસે પેલું કરવાનું છે ને. ઓકે, બાલ તો આપણે ઓપન જ રાખશું, કારણ કે મારા માથામાં કોઈ હેરસ્ટાઈલ ભાઈ આવતી નહીં. આવો પણ શું ખબર મશીનથી ક્રિમ્પિંગ કરવું પડે, થોડા બાલને ફૂલાવવા પડે, તાને મારા માથામાં મસ્ત હેરસ્ટાઈલ આવે. તો માથું તો ધોયેલું છે ભાઈ. અને બુટ્ટી વિચારું છું બદલી કાઢું, ગોલ્ડન કલરની બુટ્ટી પહેરીએ. વેટ, યસ એક આ બુટ્ટી છે જે મારા સાડી હંગાથી મેચ થાય છે. અને એક આવી કોઈક બુટ્ટી છે, પણ આ બહુ ભારે પડશે, કારણ કે જે જગ્યાએ જઈએ છીએ ને પણ આટલો ભારે બુટ્ટીની જરૂર નહીં લગભગ. તો अच्छी गोल्डन कलરની બુટ્ટી હતી. અરે જો આ મારું ફેવરેટ બુટ્ટી હવે ઝુમખા બુટ્ટી. આ સોનાની બુટ્ટી કાઢી નાખશું, કારણ કે ફરવા જઈએ છીએ તો સોનાની બુટ્ટી નહીં પહેરીએ. બંગડી તો મેચિંગ બંગડી પહેરશું આ કલરની, પણ અંદર થોડી ગોલ્ડન નાખશું એટલે બેસ્ટ થઈ જાય. મોડું થઈ જશે ઘણું. હા, છોકરીઓ પાલના બુટ્ટી બાકી છે પણ હું આ જરાક ઓકે. બંગડી રેડી. હલકા ભાઈ હાઇલાઇટરથી આપણે ગાલ ચમકાવશું. જોઈ રહ્યા છે, દેખો નહીં હમ કાય છે. નહીં મસ્ત લાગતી માં આપણે જતા આપણે આવતા ભલે ચારતો વાગશે કે ચારતો થઈ જશે આવતા. ખાવાનું મોડ થઈ જાય. 8 વાગે ગઈ ને, પણ 8 વાગે ચાલુ ના થાય પ્રોગ્રામ. 9-10 વાગી જ રહી કરવાની. એમ તમારા મમ્મી હે ને મોત્યો હરખો નહીં તાણ થયો એમ. અને પેલી નર્સ ગોડી હ. આઈ એમ રેડી. હવે સિંદૂર એમ કે ભાઈ આપણે એક્ટિવા પર જવાનું છે તો બાલ બંધી લેશું. ઓપન જ રાખવાના છે બાલ તો. બરાબર.
કહેતું છો પકાવવા તૈયાર થઈ જશે. આઈરા હાથની બંગડી પહેરીશ, આ હાથે હું ઘડિયાળ પહેરવાની છું. અલ્પેશ તૈયાર. તો બહાર આવીને તમને થોડું બતાવી દઈએ. જુઓ આ વખત તૈયાર થઈ જશે. અને બીજું હવે એમ કહેતી હતી કે અમે લોકો ભાઈ જઈએ છીએ વિસનગર જઈએ છીએ. અમારા જે નણંદ છે આરતીબેન, તો આરતીબેનના ઘેર જઈએ છીએ કારણ કે એમના એકણ ભાઈ પ્રતિષ્ઠાનું કંઈક આયોજન કર્યું છે. તો મતલબ પ્રતિષ્ઠા છે, સમજો ને. તો પ્રતિષ્ઠામાં જઈએ છીએ અમે 2 જણો. તો આવા તૈયાર થઈ જશે. થોડું મોડું થઈ જશે કારણ કે અમારે વહેલું નહીં કરવાનું હતું. વડનગર થોડું કોમ છે. આ બધું લઈ લેવાનું છે. જો આ 2 જોડી કપડાં લઈ લેવાના છે. થેલીમાં નાખજો ભાઈ. મેં મોટું બાંધી લીધું છે કારણ કે પછી મારા બાલ બી ખરાબ થઈ જશે. તો એટલા માટે એક્ટિવા તો આપણે ચલાવવાનો છીએ, તો મોટું બાંધવું જરૂરી છે. અને આરી મારી એક્ટિવા અમે લઈને જઈએ. ઓકે, તો ભાઈ હું અને અલ્પેશ બંને જણા આવી ગયા છીએ ઈયાસરા. જે વિસનગર જોડે ભાઈ આવી નીકળ આવ્યા છીએ. અને હાલ અમે અમારા નણંદના એકન જઈએ છીએ આરતીબુનના ઘેર. આખો કેરીઓ આવો છે. પણ આ સાચું કે વિસનગરના રસ્તા ભાઈ હું એક્ટિવા ચલાવી છે, મારું મન જોણી જઈશ બાપા. ઓકે, તો આ મારો આરતીબુનનું ઘર છે જો. અને હવે અમે હાલ ભાઈ જઈએ છીએ મંદિરે જઈએ છીએ. જોકણ પ્રતિષ્ઠા છે ભાઈ. હું હોય મારો ખબર એક્ટિવા ચલાવીને મારો મેકઅપ જતો રહ્યો. ટાઈમ માથું એ ફાયદો જોઈને બધું થઈ ગયું. આવું થાય. ગમ ઉતારું કે યાસરા કીધું અમે મોર ગમ જેવું હો. ગલીઓ વાળું અમાર મય આવું જ છે. ખાલી ડુંગરા નહીં કીધું તમારા. ચલો આજે પહોંચ્યા લેતા દરેક ભાઈબંધોને જણાવવાનું કે માં ખોરાક બોલતા જાઓ અને માનો પસંદ લેતા જાઓ. માતાજીને ઘરે જવા માટે ત્યાં રહેવા પડી આવો ભાઈ. છાશ ફેવરેટ. વૈકણ તળાવ છે, તમે જુઓ તો એકદમ જો જમણવારો રાખે છે ને એના પાછળ ભાઈ પોણી છે ખાસું મોટું બધું તળાવ છે. હું તમને બતાવું. હા 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 આ ફૂલ આવે છે કોકોનો. એ તો ફૂલ તો હોય ને ખબર નહીં મને. પંકા હા ના કોઈ લેવું નહીં લાગે મને. બંગડી અભી મેં બંગડી લીધી છું. અરે નહીં મને લીધી. ચૂડી ખનકાઈ રે. ચૂડિયા લીધી ભાઈ. ચૂડિયા પહેરીએ હાલ જ પહેરે. હું તો ટ્રાય કરીએ.
અને ભાવ કીધો ને ભાવ આપણી મને એમ થઈ ગયું બાપા ये जो केवी लागती है સારી લાગે આટલી જ ચાલે ને આટલી બહુ હો આટલી જ જો પણ આમાં તો કાચની બંગડીમાં અમે છે ને થોડી મોટી લઉં કાઢવી હોય ત્યાં ફટાફટ નીકળે કે પેલી આવી ફીટ ફીટ તો પહેરે કે તાત્કાલિક નીકળે ને હા તો અમે હાલ આવ્યા છીએ અમારા આરતીબુનના વાડામાં આવ્યા છીએ વન વારો જોવા બારો પોણી આવી શક ભાઈ એટલી આવી છે ભાઈ વનવાડામાં જુઓ વાહ વાહ હા મારા આરતીબુનનો વાડો છે ભાઈ બેસો બેસો છું ત્રણ બે હોય છે ને જો હુશેલ બુશેલ ભાઈ ડોકી મારે ડોકી નહીં રાખી પણ આમ આવી રીતે જો તાટપત્રી આમ કવર કરી દીધી છે એટલે બગડો ના અને આવો કોક વાળો છે પેલો પાણી પીવાય પલર છે આમ ખાવા આ રે ભેંસ ભાઈ અમારી છે મતલબ તો છે એવું કે ભાઈ અમારે બેહો હચવાય એવું નહીં કોણ કરે ભાઈ અમે નોકરી કરીએ એમાં મોટા ભાઈને નોકરી કરે કોણ રાખે તે પછી અમે આરતીબુનને આપી હતી તે જુઓ એટલે અલ્પેશને યાદ આવી જાય એવાના ભેંસ નહીં એવાનું આવે ને હું કા ના આવે ભેંસનું ખવડાવ્યું હોય તો યાદ ના આવે શર્મા ગઈ મેં હાય હાય શરમાઈ ગયો એક તો વિડીયો ઉતારો તો શરમાઈશું હાય કહી દો આઈને કે હાય મારું નામ શ્રદ્ધા છે હાય મારું નામ શ્રદ્ધા છે હા તાન પછી શ્રદ્ધાને ભાઈ ઓબલી પાડે છે જુઓ અમારા ઓલે શરમની લાડી શું પાછો રાડે કાચી કાચી રા દો કાચી હોય તો રવા દો ફુલાવર 20 કિલો પૂરી 20 કિલો રવૈયા 20 કિલો બટા 20 કિલો દેખાતું જ નહીં હા તો ભાઈ અમે શાકભાજી લેવા વાયકણ ઉભર્યા છીએ આ વિસનગર રોડ છે ભાઈ રસ્તા બતાવો તમને વિસનગર ના ઉભારો કિલો બટાકા 20 કિલો શાકભાજી ફુલાવર 20 કિલો પૂરી 20 કિલો રવૈયા 20 કિલો રવૈયા 20 કિલો બટા 20 કિલો ટોમેટા 20 કિલો 20 કિલો બટાકા 20 કિલો શાકભાજી સારું અંકલ દેખાડું હા તો ભાઈ અમે હવે ઈયાસરાથી ભાઈ ઘેર આવી જઈએ અને આવી અને થોડું પાણી પીધું અને આવી જુઓ સોરી હા 1 મિનિટ આ જુઓ આ ફરતું નહીં આમ ભાઈ મારા ગેસનું બટન બગડી ગયું છે તમે જુઓ તો કામ ફરતું નહીં હવે વધવાનું કઈ રીતે બાર જો થઈ જશે ભાઈ મારે તો જુઓ સાંભળો હવે હવે બસ ઘેર આવી જશે ને હવે મસ્ત કોક જમવાનું બનાવશું હાલ નહીં ચાલુ કરું મારે પણ ગેસ લીક નહીં હા નહીં થતો આ તો અમે બે ચલો બે ને બે ચાર જણોને હા અમે 4 જણા છીએ ભાઈ તો એટલા માટે હવે જોઈએ કે જમવામાં હું જો કે શાકભાજી હું લાવીશ તો બટાકાની લાવ્યું વટાણા કોબી ફુલેવર ને 1 ટમેટું આલ્યું ભાઈ બોલો અને ભાઈ છે એવું કર્યું ખબર છે તમને પહેલાં ભૂંગળું મેં કીધું કે 20 રૂપિયાનું કિલો અને પછી અમે એકન જો ને એટલે એ રાખી 50 રૂપિયાનું કિલો ફરી જાય પછી અલ્પેશ કે ભાઈ કે તમે આ ભૂંગળું કાઢી લો ખોટું કોકને ગુમરાહ કરો છો આવી રીતે છેતરવાની રીત હોય આ તો ખુલ્લે આમ છેતરે છે બોલો
એટલે શાકભાજીવાળા આવું કરું છું લડો હવે ખૂબ જમવાનું બનાવીએ થાક લાગ્યો છે પાછું કહું તો જુઓ વિસનગરથી ભાઈ જુઓ હું કુબી લાવી હતી થોડી એક ફુલેવર લાવી હતી અને આદુ લાવ્યો હતો ભાઈ તો આવું બધું થોડું થોડું લાવ્યો છે તો અત્યારે મેં વિચાર્યું છે કે મિક્સ સબ્જી બનાવશું ભાઈ બીજું કશું બનાવવું નહીં જુઓ આ બધું હું લઈને બેઠી છું અને બસ મિક્સ સબ્જી અને રોટલીનું શાક હા રોટલીનું શાક કરશું વાહ બોલવાના ઠેકવાના આવા છે મગજ બહુ થઈ ગયું છે મારું શંકર એક્ટિવા ચલાવીને મગજ કોમ નહીં કરતું મારું મતલબ વિસનગરના રસ્તોએ મને કંટાળો કરાયો છે મેન તો પણ કહેવાનો મતલબ કે હું અત્યારે ભાઈ એવા મિક્સ સબ્જી બનાવશું અને રોટલી બનાવશું બસ ઓકે તો ભાઈ જો મસ્ત જમવાનું બનાવી અને પછી છે ને શું કર્યું ખબર છે ખાધું પીધું વાસણ ઘસ્યા ભાઈ અને અત્યારે કચરા પોતો કર્યો પણ છે એવું આ ઘર થોડું આમ પેલું છે કે બગડો છે ભાઈ વધારે એટલા માટે અમારા ઘડીએ પોતું મારવું પડે છે તો એટલા માટે પાછું અમે કચરા પોતું કરી દીધું છે અને હવે બસ ઊંઘી જશું જેમ કે ભાઈ અમે ના આવ્યો છીએ ને એટલે ઊંઘ હારી આવશે અને હું કહું છું જો આ બેઠા હા જુઓ હું કહું છું નહીં નાખવાથી રાતે ભાઈ ઊંઘ હારી આવે એટલા માટે હું નહીં ધોઈ અને થોડી હવે હરખી થઈ જઈશું અને બસ તો બસ ભાઈ આઈડિયા વ્લોગને આપણે આટલો જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને પ્લીઝ યાર સપોર્ટ કરો કમેન્ટ કરતા નહીં વિડીયો જોવો છે પણ કમેન્ટ તો કરો પ્લીઝ હોય ને ચલો આવજો અને રાધે રાધે